દાહોદના જાહેર માર્ગ પર ખેલાયેલા આખલા યુદ્ધને કારણે એક યુવતી ગંભીર રીતે ઘાયલ, હોસ્પિટલ ખસેડાયો. દાહોદમાં રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધવા માંડ્યો છે. દાહોદ જિલ્લામાં ફરી એકવાર જાહેર રોડ પર આખલા યુદ્ધથી લોકોમાં ભય છવાયો છે. દાહોદના રસ્તા પર બે આખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાજેતરમાં રસ્તા પર થયેલ આખલા યુદ્ધમાં નિર્દોષ યુવતી શિકાર બની હતી. ભગીની સમાજ પાસે બિરસા મુંડા સર્કલ નજીક રોડ પર આખલા બાખડતા હતા. તે દરમિયાન એક યુવતી પોતાના નિત્યક્રમ મુજબ ઓફિસમાં જવા નીકળી હતી અને આખલાની અડફેટે આવતા માથામાં ગંભીર ઇજા થતાં તેને ખસેડવામાં આવી હતી. આ ઘટના દર્શાવે છે કે હાઈકોર્ટ રખડતા ઢોરને લઈને આપેલ ચેતવણી અને સૂચનોને ગંભીરતાથી ધ્યાને લઈ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી, જેને લઈને તંત્રના અધિકારીઓ રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરીમાં વામણા સાબિત થયા છે. રખડતા ઢોરોને પાંજરે પૂરવાની દાહોદ નગરપાલિકા સત્તાધીશોની જોવા મળી રહેલી ઢીલી પોચી નીતિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાહેર રોડ પર રખડતા ઢોરોને કારણે અકસ્માતોનું જોખમ વધતા વારંવાર લોકો દ્વારા સુરક્ષાને લઈને અપીલ કરવામાં આવી રહી છે.